પાઠ કરતો હતા, એક એક પાનું હોમે છે. અડધી પોણી પોથી તો એને 3 દિવસમાં હોમી દીધેલી, પછી પાઠ અથતી ઇતિ સુધી કરે, પછી હોમી દે. રાજાએ કીધું ખબરદાર, હવેના પાના જો આમાં હોમ્યા છે તે. મહારાજા, મારા ગ્રંથનું કોઈ મૂલ્ય નથી, તેથી મેં લખ્યો, મેં જ પાઠ કર્યો, મેં સાંભળી લીધો. ધન્ય છે આ પશુ પક્ષીઓએ કે મને સાથ આપ્યો, મારા શ્રોતા બન્યા. તો કે નહીં, જે થયું તે હું માફી માંગુ છું ભૂત, પણ હવે આ પાના તમે હોમતા નહીં. કારણ કે કેટલાય પંડિતોના સંપર્કમાં હું રહ્યો, પણ આવું વાતાવરણ મેં જોયું નથી, અને આને હોમતા નહીં. સાહેબ, એ પાના જે બચી ગયા ને, એનો કથા સરિત સાગર નામનો ગ્રંથ આપણી પાસે હજી મોજૂદ એ છે. કથા સરિત સાગર ગ્રંથ કથાકારોને બહુ ઉપયોગી ગ્રંથ છે. એના દ્રષ્ટાંતો, એની વાર્તાઓ, એના કાવ્યો, એટલે લોકભોગ્ય ભાષાની અસર તમે જુઓ. આ છે આપણી ગ્રામ્ય માતા, અને તુલસીએ ગ્રામ્ય માતામાં ગ્રંથ લખવાનું શરૂ કર્યું. શ્લોકના અદ્વિતીય વિદ્વાન હોવા છતાંય જો સુમિરત સિદ્ધિ હોય ગણનાયક કરિબર બદન કરવું અનુગ્રહ સો ય બુદ્ધિરાસ શુભ ગુણ સદન. આમ શું કહું આનો રસ. મૂક હો હિ બા ચાલ પંગુ ચઢે ગિરિવર ગહન જાસુ કૃપા સુદયાલ દ્રબુ સકલ કલી મલ દહન. ત્યાં તો નીલ સરો રૂહ શામ તરુણ અરુણ બારિજ નયન કર હુસ મમ ઉર્ધામ સદા ક્ષીર સાગર શયન કુંદ ઇન્દુ સમ દેખ ઉમા રમન કરુણા અયન જાહિ દીન પર નેક કરહું કૃપા મર્દન મયન બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહ તમ પુંજ જાસુ વચન રબી કર નિકર. 5 સોરઠા લખ્યા, બિલકુલ આપણી ભાષામાં. પહેલા સોરઠામાં એમણે ગણપતિને સ્મર્યા, બીજા સોરઠામાં એમણે ભગવાન સૂર્યને સ્મર્યા, ત્રીજા સોરઠામાં એમણે ભગવાન વિષ્ણુને યાદ કર્યા, ચોથા સોરઠામાં તુલસીજીએ ભગવાન શંકર અને મા દુર્ગા પાર્વતીને, આ પંચદેવની પૂજા જે શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. ભગવાન શંકરાચાર્ય જે આપણને 5 સનાતન અને વૈદિક ધર્મને આપણે એના અનુયાયીઓ છીએ, એના ચાલનારા છીએ. આ 5 દેવ, જુવાન ભાઈ બહેનોનું હું એટલું જ કહીશ કે આ 5 દેવનું હું તમને એમ ના કહી શકું કે તમે અથર્વ શીર્ષના શ્લોક લઈ અને રોજ ગણપતિની પૂજા કરો. હું પ્રેક્ટિકલ છું, એમ નહીં કહું. પણ ગણેશની પૂજા એટલે, ખાસ કરીને યુવાન ભાઈ બહેનો, ગણેશની પૂજા એટલે વિવેકની પ્રધાનતા. વિવેક ક્યારેય છોડવો નહીં. આ વિવેક રાખીએ ને કે વડીલોની સાથે કેમ બોલાય, કેમ બેસાય, શું કરાય, આ વિવેકી મોટા મોટી ગણપતિની પૂજા છે. પહેલી પૂજા થાય તો બહુ સારું. વિનય અને વિવેક ન ચૂકાય. મહાભારત કહે છે કે જે માણસ વિવેક નથી ચૂકતો એની અપ્રતિહત ગતિ થાય. 5 સૂત્રો મહાભારતે આપ્યા, જે મારા રામાયણનો શબ્દ છે. આ પ્રતિહત ગતિ, તમારી ગતિને કોઈ રોકી ન શકે. યુવાનો આ 5 લક્ષણો જે શીખી જાય એની ગતિને જગતમાં કાળ પણ ન રોકી શકે, ઇવન નિયતિ પણ રોકી ન શકે. નિયત રાખીને જો આ 5 વસ્તુ એની અપ્રહિત, કોઈ માયનો લાલ આપણી ગતિને રોકી ન શકે. એમાં પહેલું તત્વ છે તપ. જે તપ કરશે એની ગતિ અપ્રતિહત. દુનિયા ગમે તે કહે પણ એ માણસ હાલ્યો જ જતો હોય, હાલ્યો જ જતો હોય, એને કોઈ રોકી ન શકે, એની ગતિને કોઈ તોડી ન શકે. બિલકુલ બહુ પ્યારા શબ્દ હૈ અપ્રતિહત ગતિ. કોઈ બાધા જ ન, કોઈ જગત ગમે તે આમથી આમ થઈ જાય, એની ગતિને કોઈ રોકી ન શકે. પ્રયાસો થાય, પણ જેના જીવનમાં તપસ્યા ભંડારાયેલી હશે સાહેબ, એની ગતિ અપ્રતિહત, એના વિકાસને કોઈ રોકી ન શકે. ઘનશ્યામભાઈ બાપ, તે જે અહીંયા જે નાનપણમાં જે તપ કર્યું, અથવા તો જે રીતે મુશ્કેલીમાંથી એનો આ વિકાસ છે. અને આવું ને આવું તપ રહેશે તો અપ્રતિહત ગતિ.
ઘનશ્યામની પણ. તપ હોવું જોઈએ, તપ ન વિસરાય. બીજું વિવેક, વિવેક ન ચૂકાય. શું કામ આપણે ગણપતિને પહેલા જ પૂજીએ છીએ? ગમે ત્યાં ગણેશર દુંદાળા, મોટી ફાંદ વાળા, હા, ડોકે. વિવેકની પ્રધાનતાની વાત આ મહત્વની છે. વિવેક ન ચૂકાય. શ્રીમન મહાપ્રભુજી વલ્લભાચાર્ય ભગવાને વિવેક, ધૈર્ય અને આશ્રય આ 3 સૂત્રો આપ્યા. પુષ્ટિ માર્ગને જ નહીં, આખા જગતને પુષ્ટ કરવા માટે 3. માણસમાં વિવેક હોય, ધૈર્ય હોય અને દ્રઢાશ્રય હોય. આ વિવેક, એની અપ્રતિહત ગતિ હોય. તપ હોય, એની અપ્રતિહત ગતિ હોય. ત્રીજી વાત કહી છે કે જે માણસ કોઈ દિવસ કોઈના તરફ એનું બુરું થાય એવું ઈચ્છે જ નહીં, એની ગતિને કોઈ માયનો લાલ રોકી ન શકે. અપ્રતિહત. છોકરાઓ જો પ્રગતિ કરવી હોય તો આ સૂત્રો સમજજો. એને જીવવાની કોશિશ કરજો તો તાકાત નહીં કોઈ રોકી શકે. ભરતુહુ, મહાભારત ભરતુહુ શબ્દ વાપરે છે. ભરતુઓનો અર્થ જેને પોતાના પતિ તરફ, એક સ્ત્રી માટે જ નથી લખ્યું. ભરતુ એટલે ભરતાર. એક સ્ત્રી જેમ પોતાના પતિના ચરણારવિંદમાં નિષ્ઠા મૂકે, અહીંયા પતિ એટલે રઘુપતિ, યદુપતિ, કૈલાસપતિ. આપણો જે ઈષ્ટ હોય એના ચરણમાં દૃઢ ભરોસો, એ આપણી અપ્રતિહત ગતિને બળવાન બનાવે. ભક્ત્યા. આપણી પાસે થોડું ઘણું ભજન હોય, એ આપણી ગતિને કોઈ બાધા ન કરી શકે. થોડું ઘણું ભજન હોય. આવા 5-6 સૂત્રો જે મહાભારતમાં આવ્યા છે. તો ગણેશની પૂજા એટલે વિવેક. સૂર્યની, આપણે તો ગામડામાં સૂર્યની પૂજા ક્યાં? આપણે તો ખેતરોમાં સૂરજની સાથે જ રહેનારા માણસો. તમસો મા જ્યોતિર. પરમ પૂજ્ય હમણાં જ બોલ્યા કે અમને, આપણે તો અજવાળાની નીચે જ રહેનારા છીએ. પ્રભુને એટલું કહેવું કે અમને પ્રકાશમાં રાખજે, અંધારામાં નહીં લઈ જતો. એટલે સૂર્ય પૂજા થઈ ગઈ. આ એક સર્વે કરવા જેવો છે કે સવારના પરમાં કેટલા લોકો સૂરજના દર્શન કરે છે. આ બહુ જ મોટું, બહુ ગ્લાનિ થાય એવો આંકડો આવશે સાહેબ. આપણે સૂર્યને જોતા જ નથી સાહેબ. ગામડાને તો સવાલ જ નથી. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર. શ્લોક ભલે ન આવડે, અજવાળામાં રહેવાનો શિવ સંકલ્પ એ શંકરાચાર્ય ભગવાનનું સૂત્ર તુલસીએ લોક બોલીમાં ઉતાર્યું. નીર સરોવરો, વિષ્ણુ એટલે વિશાળતા. જેમ રૂપાલા સાહેબ કહેતા ને કે દીવારો તોડી નાખી, દરારો. આપે કહ્યું કે સ્વામીજી કહેતા હતા દીવારો, ભેદની ભીતો ભાંગી નાખી, સર્વનો સ્વીકાર. આ જે આયોજન છે ને, આ આયોજન માટે મને કોઈક પૂછે કે તમે અભિપ્રાય આપો આ આયોજનને શું કહે, તો હું આ આયોજનને ઘનશ્યામભાઈ વિશાળ આયોજન નહીં કહું, વિરાટ આયોજન પણ નહીં કહું. આ વિશ્રામ આયોજન છે. જેને વિશ્રામ જોતો હોય અહીં આવે, કારણ કે વિશ્રામ બજારમાં નહીં મળે, લાઠીની બજારમાં નહીં મળે. થોડો ઘણો મળશે તો અહીંયા મળશે. અને અમૂલ્ય કંઈ દીધા વગરનો પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું. આ વિશ્રામ આયોજન છે. અને વિશ્રામ એ ભગવાન શંકરનું નામ છે, શંકરનું સ્વરૂપ છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. વિશ્રામ સ્થાન શિવ હૈ, વિશ્વાસ રૂપ શિવ છે. હૃદયની વિશાળતા રાખવી. હા, ભલે આપણી પાસે કાંઈ ન હોય, પણ હૃદયનો પોરખ હોવો જોઈએ. પોરખ હોવો જોઈએ. અને એ પોરખ આપણને બહુ મદદ કરે. કાલે આ છોકરાઓ ઘનશ્યામભાઈના પરિવાર બધા બેઠા હતા, તું કહેતો હતો કે એક ગરીબ મા બાપ હતા, 2-3 છોકરાઓ, 3 દિવસથી ખાધેલું નહીં, થોડુંક બાજરો હતો એને પીસીને 4-5 ચાનકી કરીને એની માં
છોકરાઓને એક એક કળશો પાણી પીવડાવી દઈને એક ચાનકી આપે અને સૂઈ જતા હતા. પણ ચોથે દિવસ પછી મા બાપ તો ભૂખ્યા જ રહેતા હતા. ચોથા દિવસ પછી એ પુરુષને બહુ મુશ્કેલી પડી, કારણ કે શીતળા સાતમ ને બીજે દિવસે આઠમનો મેળો હતો. છોકરાઓને શું ખબર પડે? એના બાપાને કહે, બાપા અમને મેળે લઈ જાઓ ને. હવે આને કેમ સમજાવવા? હા બેટા, હા બેટા, કાલ પડશે આઠમનો મેળો, છોકરાઓ માંગશે, હું કેમ લઈ જાઉં? પુરુષ સુખ આવડે ભગવાન વિષ્ણુનું તો આપણી ઊંચાઈ ક્યાંય નહીં ક્યાંય જાય, પણ હૃદયમાં આ જો વિશાળતા આવી જાય, રોજ નીકળે, કારણ વગરનો ત્યાંથી નીકળે. અને એમાં આ સાતમ વાળો સંવાદ સાંભળ્યો એટલે ધનવાનની આંખમાં આંસુ આવ્યા. આઠમની હવાર પડી, એ માણસ એ ગરીબને ઘરે ઊભો રહ્યો. એના આંગણામાં આપણે ઓલા ચાની પેટીઓ આવતી ને એવું ખોખું એક તૂટેલું ફૂટેલું એવું ખોખું એક ખૂણામાં પડ્યું હતું આ ગરીબને ઘરે. આ ધનવાને જઈને કીધું કે ભાઈ તારું કામ પડ્યું છે. તો કે બાપા અમારું કોને કામ પડે? અમારું કોને કામ? તો મારે કામ પડ્યું છે. પણ વડીલ અમે શું શું તમારું? તો કે આ ખોખું વેચવું છે. પેલો કે પણ ખોખું તો આ તો તૂટેલું ફૂટેલું અમારે લઈ જાઓ ને એમનું, એમાં અમે વેચવાનું છે. આનું શું આવે? આમાંથી તો મેં કાઢી કાઢીને હવારમાં ઠંડીમાં અગ્નિ ચૂલામાં નાખીને તાપ કરીએ છીએ ને આટલું પીડ્યું છે. તો કે નહીં વેચવું. તો કે માલિક આનું કાંઈ ન હોય, તમે લઈ જાઓ. તો કે નહીં, મફત તો ન લો, હું 1000 રૂપિયા આપું, મને આ વેચી નાખને. તો 1000 રૂપિયા? કે હા 1000. નહીં મારા બાપ, નહીં નહીં, હું તમારા ઘરે મૂકી જાઉં એમને, આના પૈસા ન હોય, આમાં કાંઈ નથી. આ તમે શું કહો છો? પણ આ વિષ્ણુ પૂજા છે. હૃદયની વિશાળતા એ વિષ્ણુ પૂજા છે. પેલો જીદ કરે, આ ના પાડે. બીજી બાજુથી બાપને એમ થાય કે 1000 નહીં પણ 5 રૂપિયા આપે ને છોકરાઓને મેળે લઈ જાવ, જીવ છે. બોલા 1000 આપ્યા, ખોખું લઈ ગયો. મોટો બંગલો સાહેબ. એ બંગલામાં પ્રવેશ કરો, જે દુનિયાભરના બધા જે આમ યુનિક વસ્તુ હોય એ બધી જે શોરૂમમાં રાખેલી બધી એનો સુશોભનમાં, એમાં ઓલા ધનવાને એ ખોખું મૂક્યું. એના જુવાન છોકરાઓ વિદેશમાં ભણેલા એ કે પણ પિતાજી આની શું જરૂર છે અહીંયા? આ તો આપણી શોભા બગાડે છે બંગલાની, આની શું જરૂર? બાપ જવાબ જ ના આપે. 3 વાર પૂછ્યું ત્યારે બાપની આંખમાં આંસુ આવી ગયા. પિતાજી અમારી ભૂલ થાય કે નહીં બેટા? તો અમે એમ કહી છે કે આની શું જરૂર છે? પૈસા ભલે ને 50,000 આપ આપી દો, એનો વાંધો નથી, પણ આની અહીંયા જરૂર છે. બાપ એટલું જ બોલ્યો, આ ખોખાની આ ખૂણાને જરૂર નથી, પણ માનવતાને બહુ જરૂર છે. માનવતાને આ ખોખાની જરૂર. આ જે વિવેક છે સાહેબ, એ જો આપણામાં હોય તો આપણે વિષ્ણુ પૂજા કરીએ છીએ. શિવની પૂજા એટલે વિશ્વાસ ખંડિત ન થાય, એ શિવ પૂજા. અને ભવાની એ શ્રદ્ધાનું પ્રતીક. આ 5 દેવની પૂજાનો જગતગુરુ શંકરાચાર્ય આપણને આપી ગયા. તુલસીએ આ પરંપરાને, આ પ્રવાહી અને પવિત્ર પરંપરાને, હું આમ અત્યાર સુધી આટલી કથાઓમાં પ્રવાહી પરંપરા બોલ્યા કરું છું, પ્રવાહી. હવે મેં ફેરફાર કર્યો છે 2 કથાથી, પ્રવાહી અને પવિત્ર પરંપરા. પ્રવાહ તો ગટરમાંય વહે છે, પણ એ પરંપરા નથી. પવિત્ર અને પ્રવાહી પરંપરા એ આપણી સંસ્કૃતિ છે. તો શ્રદ્ધા, વિશ્વાસ રાખીએ, વિવેક રાખીએ, હૃદયને પોળું રાખીએ. પોળું એટલે ઓલી રીતે નહીં, વિચારોની દ્રષ્ટિએ, દ્રષ્ટિકોણની દ્રષ્ટિએ એને વિશાળ. માણસે 3 વસ્તુ વિશાળ રાખવી: એક હૃદય વિશાળ રાખવું, એક હાથ વિશાળ રાખવા, અને એક દ્રષ્ટિ વિશાળ રાખવી. એને કોઈ દિવસ વાંધો જ ના આવે. 3 વિશાળતા. દ્રષ્ટિ આપણી વિશાળ હોવી જોઈએ, આપણા હાથ વિશાળ હોવા જોઈએ. ભલે
આજાન બાહુ ન કેવડાવતો હોય, પણ હાથ વિશાળ હોવા જોઈએ અને હૃદયની ભાવના વિશાળ હોવી જોઈએ. તો વિવેક એ ગણપતિ પૂજા, પ્રકાશમાં જીવવું એ સૂર્ય પૂજા, વિશાળ દૃષ્ટિકોણ એ વિષ્ણુ પૂજા, શ્રદ્ધા અને વિશ્વાસ એ શંકર અને ભગવતી પાર્વતીની પૂજા. આ પંચદેવની પૂજાનું સ્થાપન તુલસીએ સનાતન વૈદિક પરંપરાના એ પ્રવાહી પવિત્ર પરંપરાને જાળવતા મૂક્યું. અને પછી 5મા સોરઠામાં ગુરુ વંદના કરી. બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ, ગુરુની વંદના કરી. પછી તુલસી ચોપાઈ શરૂ કરે છે. રામચરિત માનસની પહેલી ચોપાઈ, પહેલી પંક્તિ, 1-2 પંક્તિ ગાઈ લઈએ. બંદવ ગુરુપદ પદુમ પરાગ સુરુચિ સુવાસ સરસ અનુરાગ અમિય મુરી મય સુરન સમન સકલ ભવ રુજ પરિવાર શ્રી ગુરુપદ નખ મણિગન સુમિરત દિવ્ય દૃષ્ટિ ઘિય હોતી ગુરુપદ રજ મૃદુ મંજુલયન નયન અમિય દ્રિગ દોષ વિભંજન તેગી કરી વિમલ વિવેક વિલોચન બરણ રામચરિત માનસનું પહેલું પ્રકરણ એ વંદના પ્રકરણ. એમાં ગુરુ વંદના કરવામાં આવી. મારી વ્યાસપીઠની દૃષ્ટિએ આ માનસ ગુરુ ગીતા છે. ગુરુની વંદના કરી. ગુરુની ચરણરજથી તુલસી કહે, મારા નેત્રોને પવિત્ર કરીને હું હવે રામકથા ગાવા જાઉં છું. સંકલ્પ તો આવો કર્યો કે રજથી મારા નેત્રને પવિત્ર કરીને, નિર્મલ કરીને હવે હું કથા ગાઉં. પણ તુલસી કથાની શરૂઆત નથી કરતા, કારણ કે ગુરુની કૃપાથી જેની દ્રષ્ટિ નિર્મલ બને. કથા તો બહુ પછી મોડેથી શરૂ થઈ, પણ તુલસીદાસજી બધાને પ્રણામ કરવા માંડ્યા. કારણ કે આપણી આંખ જ્યારે પવિત્ર થાય ત્યારે નરસિંહ મહેતા કહે એમ સકલ લોકમાં સૌને, આપણને બીજાને જરાક નમતા તકલીફ થાય તો સમજવાનું કે આંખ બરાબર નથી. કોઈને કહેવું નહીં, આપણે અંદરથી સમજીએ. ખબરદાર જો કોઈને કીધું છે, કોઈ ખબરદાર કોઈને કહેતા, પણ આપણને એમ થાય કે આમ છે ને હું એને શેનો નમું. સમજવાનું કે મોતીઓ તો ઉતરી જાય, વેલ આવી હોય નીકળી જાય, જામરને કાઢી નાખે, પણ આ દ્વેષ દૃષ્ટિને કોણ કાઢશે? બધાને પ્રણામ. આપણું ઉપનિષદ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અને તુલસીદાસજીએ સૌને વંદનાનું, રામકથા તો એમાં જ રહી ગઈ. ક્રમશઃ બધાને પ્રણામ જ કરવા માંડ્યા. સૌ પ્રથમ તુલસીદાસજીએ બ્રાહ્મણ દેવતાઓની વંદના કરી, જે પૃથ્વીના દેવતાઓ છે, જે સમાજમાં ભ્રાંતિ અને ભ્રમ ફેલાય એને શાસ્ત્ર અને પોતાના અનુભવથી ભ્રાંતિ અને ભ્રમને તોડી અને સત્ય સમજાવનારો એક વર્ગ, જેને આપણે ભૂદેવ કહીએ છીએ, ધરાસુર, ભૂમિસુર કહીએ છીએ, એ બ્રાહ્મણોની પહેલી વંદના તુલસીદાસજીએ કરી. ત્યાર પછી કેવલ બ્રાહ્મણ જ પૂજનીય એમ નહીં. તુલસી કહે સમાજમાં જે સજ્જનો છે, ભલે એ બ્રાહ્મણ નથી પણ સજ્જનો છે, એની વંદના કરે. પછી સજ્જન કરતા આગળનો શબ્દ જે સાધુ ચરિત લોકો છે,
સાધુ નથી થયા, કંઈ જંગલમાં નથી ગયા, કોઈ એને સાધુ શબ્દનું બિરુદ પણ નથી આપ્યું, પણ જેનું ચરિત સાધુ ચરિત છે, કપાસના ફૂલ જેવું, એની વંદના કરી. પછી સાધુ સમાજની વંદના કરી. તીર્થરાજ પ્રયાગની સાથે એને રાખીને સાધુ સમાજની બહુ સુંદર પ્રકરણો આપ જાણો છો. હદ તો ત્યારે કરી, ખલોની વંદના કરી, શઠોની વંદના કરી. શઠ એટલે લુચ્ચો. જાણે છે કે આ લુચ્ચો છે તોય તુલસીદાસજી પગે લાગે, જાણે છે કે આ ખલ છે તોય એને, કારણ કે એને સીતારામ દેખાવા માંડ્યા બધામાં. રાક્ષસોની વંદના કરી, કિન્નરોની, ગંધર્વોની, યક્ષોની, તમામની વંદના કરી. કોઈએ ગોસ્વામીજીને પૂછ્યું કે મહારાજ આ બધાને સારું લગાડવા માટે તમે પગે લાગવાનું શરૂ કર્યું કે નહીં? સિય રામમય સબ જગ જાની કરઉં પ્રણામ પરમ તપસ્વી ઋષિ કૃષ્ણશંકર શાસ્ત્રી દાદા, ભાગવત વિદ્યાપીઠ, એમ કહેતા કે આપણે કોકને પ્રણામ કરીએ તો એનો અર્થ એમ થાય છે કે હું તમને પ્રણામ કરું છું, એનો અર્થ એવો થાય કે હવે આખી જિંદગીમાં હું ક્યારેય અપ્રમાણિક નહીં બનું. આવો આનો અર્થ કૃષ્ણશંકર દાદાએ કર્યો. તુલસીએ એવા પ્રણામ કર્યા આખા જગતને. બહુ મોટું પ્રકરણ છે. આ બધાની વંદના કરતા કરતા તુલસીજી માતૃદેવો ભવ, મા કૌશલ્યાની વંદના કરે છે. પિતૃદેવો ભવ, મહારાજ દશરથજીની વંદનાની સાથે સાથે આ મહાન પાત્રોનો પરિચય આપતા જાય છે. જનકરાજની વંદના કરી. 4 ભાઈઓમાં સૌથી મોટા તો રામ છે, પરંતુ રામ જ બોલ્યા છે કે મોતે સંત અધિક કરી લેખે, મારા કરતા સંતને વધારે મોટો ગણવો. રામ ભગવંત છે પણ સંત તો ભરત છે, એટલે સૌથી પહેલા ભરતને પ્રણામ કર્યા, પછી શત્રુઘ્ન મહારાજને પ્રણામ કર્યા, લક્ષ્મણજીને પ્રણામ કર્યા, અને પછી ક્રમ તોડીને તુલસીદાસજી હનુમાનજી મહારાજની વંદના કરે છે. મને મારા દાદાએ, ત્રિભુવનદાસ દાદાએ કહેલું કે બેટા પહેલા દિવસની કથા હનુમંત વંદનાએ પૂરી કરી દેવી, બસ પછી બીજે દિવસથી ક્રમ ઉપાડવું. તો તુલસીજી વચ્ચે હનુમાનજીની વંદના કરે છે. સાહેબ, તો આઈએ આપણે પણ હનુમાનજીની વંદના કરી લઈએ. વિનય પત્રિકાના એક પદની 2-3 પંક્તિઓ દ્વારા આપ ગાઈ શકશો. બહુ પ્રસિદ્ધ પંક્તિઓ છે, નામે 62 વર્ષથી ગાઈને મેં તમને શીખવ્યું છે. આટલા વર્ષથી આનું આ ઉડાવ્યું છે, એટલે તમે ગાઈ શકશો. થોડુંક એકાગ્ર થશો તો જરૂર ગાઈ શકશો. મંગલ મૂર્તિ મારુત નંદન, सकल अमंगल मूल निकंदन, सकल मंगल मूर्ति मारुत नंदन, पवन तनय संतन हितकारी, हृदय विराजत अवध बिहारी, बंदहु राम लखन बैदेही, बंदहु अग्रगण्यं सकल गुण निधानम वानराणामधि
રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ. તો શ્રી હનુમાનજી મહારાજની વંદના તુલસીદાસજી કરી. અને હનુમાનજી છે ને સાહેબ, એ શાશ્વત શાંતા ક્લોઝ છે. અત્યારે જે શાંતા ક્લોઝ આવે એનું સ્વાગત, એ બધાને ગિફ્ટ આપે, જરૂર, એ બધું જ કરવાનું, ચોક્કસ કરવાનું, નહીં કરવાનું એવું નહીં, પણ ગાંડા નહીં થતા. આપણો શાશ્વત શાંતા ક્લોઝ હનુમાન છે. અને ભગવાને કેટલી સરસ વિચાર રજૂ કર્યો. તુલસી ક્રિસમસ ટ્રી નહીં, કાયમી ક્રિસમસ ટ્રી, કાયમી નિરંતર તુલસી. અસુરાના આંગણામાં પણ તુલસી રહેતી હતી આપણે ત્યાં. નવ તુલસી કે બ્રંદ દે કે હરસ કપીરાય. કેટલું મોટું આ વિચાર જ મોટો છે સાહેબ. અરે થોડા દિવસ પહેલા એક વાત ચાલતી હતી, એમાંય આ વિચાર ઝબક્યો કે ભાઈ પહેલું તો કરવાનું, એની આપણે કોઈ જરાય ના નથી, બધું જ કરવાનું. આખી દુનિયા, આપણે તો વસુધા વંશ જ છીએ, વસુધાના સંતાનો છીએ આપણે, એટલે બધું જ બધાનું આપણે તો ભેગા કરવાના માણસો છીએ. પણ પાછું આપણું ભૂલી જઈને પાછું ગાંડા ન થવાય. એટલે એટલું થોડું જાણે. તુલસી એ આપણું કાયમનું જીવંત સૂર તરુ છે. ખાલી તરુ નથી, સૂર તરુ છે, કલ્પ તરુ છે. અને આપણો હનુમાનજી હાજરા હજુર શાશ્વત શાંતા ક્લોઝ. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા. હનુમાનજીને કોઈ કે પૂછ્યું કે તમે બધાને આપ્યા કરો, કે હું ક્યાં આપું છું? આ તો જાનકીજીએ મને આપ્યું, એ તમને આપું છું. મારે ઘર નથી, રાખવું ક્યાં રાખવું? છોકરા બોકરા કાંઈ નથી, કુટુંબ નથી, મારે આને કરવું શું? માં આપે હું તમને આપું છું. આવો કોણ કાયમનો દેનારો? અને ઘનશ્યામભાઈ, હું રાજી થાઉં, તમારા છોકરાઓ ગાડીમાં અમે જે હનુમાન ચાલીસા ગાય છે એ કાયમ વગાડતા વગાડતા જ ઓફિસે જાય છે. એ બહુ સારું લક્ષણ છે, એ બહુ સારું. હનુમાન ચાલીસાનો આશ્રય કરજો. હા, હું હંમેશા કયા કરું, રોજ બને તો 11 વખત હનુમાન ચાલીસાના પાઠ કરવા. સવારથી શરૂ કરીને ઓફિસ જતી વખતે, ડ્રાઈવ કરતાં કરતાં, ખેતરમાં પાણી વાળતા કાંઈ જે કાંઈ 11 વખત ન થાય તો આપણે જેટલી રાહત અપાય એટલી આપું. 9 વખત કરવા. 9 વખત ન થાય 7 વખત. હવે જાય છે, હવે જાય છે. 5 વખત કરો, ચાલો. અરે યાર તમે બહુ લાંબુ કર્યું. 3 વખત કરો. 1 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમે બાપુ એ કેમ થાય? એટલું બધું તો કેટલો સમય મળે? તો ખાલી એટલું કરો. શ્રી ગુરુચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારે બર્ણવ રઘુવર વિમલ જસ જો દાયક ફલચારી બુદ્ધિહીન તન જાનકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોઈ હરઉ ક્લેશ વિકારણ છેલ્લે પવન તનય સંકટહરણ મંગલ મૂર્તિ રૂપ તણ. તમે કહો કે એ ઘણું કહેવાય બાપુ, અત્યારે બધું લાંબ, તો ખાલી પવન તો નહીં. તો કે પણ એ તો આખો દોહો થઈ ગયો, એમાં તો કેમ કરવું? તો ખાલી એક ચોપાઈ, જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ. તમે કહો કે એ પણ જરાક અઘરું પડે તો ભલે છૂટશે.